હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે લઈને। આજે આપણે હેર પિન ઉપર સરસ મજાનું કાર્ટૂન કેરેક્ટરવાળું ડેકોરેશન કરીશું। તો સૌપ્રથમ તો મેં વ્હાઇટ ક્લે લઈ લીધેલી છે, તેને ફેસ જેવો શેપ આપી દીધેલો છે અને પછી તેને પિનના આગળના ભાગમાં ચોંટાડી દીધું છે ગમની મદદથી। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ફેસ બનાવવું ખૂબ જ સહેલું છે અને પછી તેને આપણે આ પિન ઉપર અપ્લાય કરી દઈશું। તો હવે આપણે આ પિન ઉપર ફેસ લગાવ્યા પછી આપણે ફેસ ઉપર બનાવવા માટેના કાન બનાવી દઈશું। તો એના માટે આપણે વધારાનું ક્લે લઈ લેવાનું છે, પછી તેને થોડીક વાર મસળી અને સરસ શેપ આવે એવું થઈ જાય એટલે આપણે કાન જેવો શેપ આપી દઈશું। આપણે આમ મિની આર્ટ જેવું કામ કરી રહ્યા છીએ અત્યારે। નાનકડું ફેસ છે તો કાન તો એનાથી પણ નાના બનાવીશું અને ફેસ ઉપર આપણે કાન ચિપકાવી દઈશું। આમાં ગૂંદ લગાવવાની જરૂર નથી, ક્લે છે એ એકબીજા ઉપર આસાનીથી ચીટકી જાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણા ફેસ ઉપરના કાન છે એ બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે બનાવવાનું છે 2 આંખ અને 1 મોઢું। તો એના માટે આપણે અહીંયા બ્લેક કલરના ડાયમંડનો યુઝ કરીશું। 3 ડાયમંડને ચોંટાડવાના છે આપણે 2 આંખ અને 1 નાકની જગ્યાએ। તો અહીંયા મેં જે ગમનું ઢાંકણું છે ને તેના ઉપર થોડુંક ગમ લઈ અને આંખને નાકની જગ્યાએ લગાવી દીધેલા છે, એટલે ત્યાં ગમ પણ ચીટકી જાય અને નિશાન પણ બની જાય। તો આપણે જે ગમ લગાવ્યું છે ત્યાં આપણે 2 આંખ અને 1 આ જે નાક છે એને લગાવી દઈશું। તો આપણા આ કાર્ટૂન કેરેક્ટર છે એનું ફેસ બનીને રેડી થઈ ગયું છે। તો થોડીક વાર માટે આ પિનને આપણે સુકાવા દઈશું, જેથી કરી ક્લે સુકાઈ જાય ને તો પછી એનો આકાર છે એ વિખાય નહીં। હવે આપણે આ પિન છે તેને ખોલી અને બંધ કરીને જોઈ લઈશું। એક પણ ડાયમંડ છે એ વિખાતા નથી અને આ જે ક્લે છે એ સુકાઈ ગયું હોવાથી આકારમાં પણ કોઈ ચેન્જીસ નથી આવતા। આપણી બીજી પિન પણ આવી રીતના બનીને રેડી થઈ ગઈ છે। આશા છે કે આ